મોંઘા ક્રૂડ અને આઈટી શેર્સના કારણે બજારમાં સતત ત્રીજા દિવસે વેચવાલી સેન્સેક્સ નિફ્ટીમાં 1%થી વધારેનો ઘટાડો, નિફ્ટી બેંકમાં 200 પોઈન્ટથી વધારેનો ઘટાડો, મિડ કેપ સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી. ઈરાન મુદ્દે હાલ તો શાંતિ, પરંતુ પરિસ્થિતિ હજુ પણ તણાવપૂર્ણ. ઈરાન અને પાકિસ્તાને ટેલિફોન પર કરી વાતચીત. આ તરફ લેબનાન અને ઇઝરાયેલે 3 સપ્તાહના સીઝ ફાયરની કરી જાહેરાત. 92.98% मत निश्चित रूप से बताता है कि दीदी जाने वाली है और भाजपा आने वाली है. પશ્ચિમ બંગાળમાં પહેલા તબક્કામાં 93% રેકોર્ડ મતદાન બાદ અમિત શાહનો મોટો દાવો. કહ્યું 152માંથી 110 સીટ જીતી રહી છે બીજેપી. દીદીની સરકાર હવે જશે અને બીજેપીની સરકાર બનશે. वोट रूपी आशीर्वाद दीजिए. हम मिलकर बंगाल को अनेक कष्टों से आजादी दिलाएंगे. ચૂંટણી વચ્ચે કોલકાતામાં પીએમ મોદીએ હુગલી નદીમાં કર્યો નૌકા વિહાર. દમદમમાં બંગાળના લોકોને વોટ રૂપી આશીર્વાદની કરી અપીલ. કહ્યું, બંગાળને અનેક કષ્ટોથી અપાવીશું આઝાદી. તો આમ આદમી પાર્ટીને મોટો ઝટકો. રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા, સંદીપ પાઠક અને અશોક મિત્તલે આપ્યું રાજીનામું. ત્રણેય સાંસદ એ બીજેપીમાં સામેલ થવાની કરી જાહેરાત. સ્થાનિક ચૂંટણી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલની નેટવર્ક સાથેની એક્સક્લુઝિવ વાતચીત. કહ્યું, જનતાનું અભૂતપૂર્વ જન સમર્થન મળશે.